अन्य समाचारों मोरबीથી જ્યાં મણિ મંદિર નજીક આવેલ વિવાદિત દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું। પોલીસના કડક બંદોબસ્ત સાથે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ। મોરબીનો બેઠો પુલ બંધ કરવામાં આવ્યો છે। ડિમોલિશન સ્થળે સ્થાનિકો ભેગા થયા। પોલીસ સ્ટેશનની બહાર પણ લોકો ભેગા થયા છે। કામગીરી વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી રહી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ભાસ્કર જોશી આપી રહ્યા છે। ભાસ્કર જૂની દરગાહ જે છે તેનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું, જેનાથી લોકો રોષે ભરાયા છે અને પોલીસ સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જાણવા માંગે શું છે આ ઘટના? મોરબીનો જે ઐતિહાસિક મણિમંદિર પેલેસ છે તેની બાજુમાં બિલકુલ બાજુમાં જે દરગાહ હતી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જેને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને હાઈકોર્ટ દ્વારા સ્ટે પણ આપવામાં આવ્યો હતો। પરંતુ થોડા સમય પહેલા હાઈકોર્ટનો સ્ટે હટી ગયો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને થોડા દિવસો અગાઉ આ જે બાંધકામ છે તે સ્વેચ્છાએ દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી, પણ તેમ છતાં બાંધકામ હટાવવામાં ન આવતા અંતે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે બીજી તરફ જે ધાર્મિક બાંધકામ હતું તેને લઈને લોકોનું ટોળું પણ છે તે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે પહોંચ્યું છે અને હાલ ટોળાને સમજાવવા માટે પોલીસ પ્રયત્નો કરી રહી છે। જી બિલકુલ ભાસ્કર, પોલીસ સામે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આપણે જણાવ્યું તે પ્રમાણે પોલીસ સ્ટેશનની બહાર પણ લોકો હોબાળો મચાવી રહ્યા છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? લોકો કઈ રીતે પોતાનો આક્ષેપ જે રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે? જે ચોક્કસથી પોલીસ દ્વારા છે તે આ જે મુસ્લિમ સમાજના જે ધાર્મિક જે આગેવાનો છે તે તમામ લોકોને બોલાવવામાં આવ્યા છે અને મામલો થાળે પાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। સાથે જ જે એક ટોળું છે તેમાં અમુક લોકો દ્વારા ટોળાને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને પોલીસ મથકની બહાર જે સાઇનબોર્ડ છે તેમાં પણ તોડફોડ કરવામાં આવી રહી છે। ત્યારે હાલ આ પોલીસ છે તે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો કરી રહી છે અને બીજી બાજુ જે આગેવાનો છે તેને સાથે મળીને સમજાવટના પ્રયત્નો પણ શરૂ કરવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર ભાસ્કર। તો પોલીસ સામે પણ લોકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આ જૂની દરગાહ જે વિવાદિત હતી અને તે મામલે હાઈકોર્ટે પહેલા સ્ટે પણ ફરમાવ્યો હતો। હાઈકોર્ટે સ્ટે હટાવી લેતા ત્યારબાદ તેની ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે।